ઢોસા ને અત્યારે ઢોસા જ છે. મસ્ત મજાના ઢોસા બનાવે છે અને એ પણ મસાલા ઢોસા. જો એ મસાલો છે, અહીંયા ઓલી તીખી ચટણી છે અને એક ઢોસો તો થઈ ગયો છે. જો થોડોક મસાલો વધ્યો તો બે આપણે ઢોસાનો કીધું હાલો અત્યારે ઈ જ કરી નાખીએ આપણે. ઘરે પડ્યા પણ મગડીના નથી પડ્યા. બધા મગડીના સિંગદાણા બહુ ભાવે કે મીઠા થાય ને એટલે. જો આ છાશ છે ને અમારા ઘર પાસે ક્યાંય મળતી નથી. આ અમૂલ મસ્તી મસાલા છાશ આવે ને નોર્મલ મળે છે, મોરી આવે એ, પણ આ મસાલા છાશ આવે ને એ નથી મળતી. એટલે ડીમાર્ટમાંથી 3-4 લઈ લીધી. હા બહુ મસ્ત આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વહેલા ઉઠી ગયા છીએ આપણે આજે. તો જોકે આપણે રવિવાર હોય તો મોડા જ ઉઠતા હોય, પણ આજે વરસાદ જેવું હતું વાતાવરણ હતું તો અનલી 7 તો સવારે ઉઠતો હતો ને 7 વાગે મને ઉઠાડવા આવી કે ભાઈ બહાર વરસાદ આવે ને અંધારું થઈ ગયું છે. આપણે બહાર ગયા તો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. તો જુનાગઢમાં ભાઈ પહેલી ચોમાસાનો પહેલો વરસાદ તો આવી ચાલુ થઈ ગયો છે આજે. આપણે નીંદર પછી ઉઠી જાય ને પછી ઘડીકમાં આવે ને એટલે પછી આપણે ઉઠી ગયા. પછી પૂજાને એવું કરવા ગયા, મંદિરે દર્શન ને બધું ભગવાનના કરવા ગયા. અને આવતી વખતે જો ફાફડા જલેબી ને એવું બધું લઈ આવ્યા છે નાસ્તો માટે. રવિવાર છે તો ભાઈ જેઠાલા સ્પેશિયલ ફાફડા જલેબી તો હોવું જ જોઈએ. છો બધા મજામાં ને અમે પણ મજામાં છે. આવી જાજો આજે ગરમા ગરમ ફાફડા ગાંઠિયા, આથેલા મરચા, તરેલા મરચા, પપૈયાનો સંભારો ને ગ્રીન ચટણી અને પાકી કેરી. આવું બધું છે નાસ્તામાં. આવી જાવ. નળલી પાણીને બધું કામ કરે, પાણીનો વારો હે તો એ કે તમે ભાઈ નાસ્તો કરતા હતા હું આવું. એ કે હાલો બધા આવી જાઓ ફાફડા ગાંઠિયા ખાવા. બ્લોગમાં આગળ બને છે. ચેનલ પર નવા તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ વખતે પણ ખીરું ભરાઈ ગયું છે. કેટલો હાથમાં આવી ગયો છે મસ્ત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. ને 10 વાગી ગયા છે અને અત્યારે મને આ વ્લોગ ચાલુ કર્યો ને તો આ દેખાણું જો અહીંયા કે કંઈક ખરાબ થઈ ગયું છે. જો આપણે બધું ધોતા હતા બાલ્કની પગથિયા ને બધું નાહીને ધોયું. કીધું પાણી આવે છે ને તો મસ્ત નળી લાંબી કરીને ધોઈ નાખીએ આપણે. તો જો બધું ધોયું અને હવે આપણે રસોઈની તૈયારી કરવા માંડ્યા છો કે ક્યારના કરતા હતા, અડધે તો પૂગી ગયા છીએ. તો અહીંયા મસ્ત મજાનો સાંભાર આપણો બનીને રેડી થઈ ગયો છે. બટેટા બફાઈ ગયા છે. મસાલો બનાવવાનો છે. તો 2 જાતની ચટણી બનાવવાની છે. તો આ તીખી ચટણી છે એ પીસાઈ ગઈ છે અને આ ટમેટાની ચટણી છે તો એ પીસાઈ ગઈ છે. હવે બેયના વઘાર મારવાના બાકી છે. જો એ બેયના વઘાર મરે જાય પછી હજી મસાલાનું બધું સુધારવાનું બાકી છે ને મસાલો વઘારવાનો બાકી છે. એટલું કામ બાકી છે આપણે. જો પાણી ભરવાનું બાકી છે, પીવાનું, વાપરવાનું તો બધું હમણાં આવ્યું તો બધું ધોવાઈ ગયું છે. બાલ્કની પગથિયા જરીક વરસાદના છાંટા આવ્યા હતા ને તો બધું ગંધારું કરી નાખ્યું. અડધી ધૂળ ને અડધું પવન હતો તો પાંદડા ને એવું બધું. તો પાણી આવ્યું તો હાલો બધું ધોઈ નાખીએ. તો જો મસ્ત બધું કામ તો થઈ ગયું છે. હવે કપડાં 2 વાર ધોવાઈ ગયા છે, હજી 1 વાર સુકવવા જવાના બાકી છે. જો તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રવિવાર છે તો મસ્ત મસાલા ઢોસાનો પ્લાન છે. જો આજે 1 વાગી ગયો છે ને ફાઇનલી આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે જો ભૂખ લાગી છે ને તો જમવા માટે બેસવાનું છે. તો જો મસ્ત આપણી જો તીખી ચટણી, મસાલો અને બેટર ઢોસા બનવા માંડ્યા છે. એક મસાલા બની ગયો છે અને આપણે જો એક ક્રિસ્પી પેપર ઉતારી દઈએ એટલે ભાવિક ને મમ્મી બેસી જાય જમવા. તો મમ્મીએ તો ચોરા બટેટાનું શાક ને રોટલી 2 બનાવ્યું છે. તો આજ મસ્ત મજાના પેપર બને છે એકદમ કડકડિયા. હાલો બધા ઢોસા ખાવા. તો ભાઈ સવા 6 વાગી ગયા છે ને આપણે ભાઈ ડીમાર્ટ ગયા હતા બધા. આજે રવિવાર છે તો રવિવાર આપણે દુકાને તો રજા રાખી હોય તો બધું વસ્તુ ને બધું માલ સામાન બધું લઈ આવીએ. વરસાદ આવે એટલે મમ્મી કે બધું લઈ લે કા. અમે કેટલા વાગે ગયા હતા? આપણે ગયા હતા 4:45. 4:05 ગયા હતા. કલાકમાં આવી ગયા. અમને એમ કે રવિવાર છે તો ડીમાર્ટમાં બહુ ભીડ હશે, પણ ડીમાર્ટમાં એટલી બધી ભીડ હતી નહીં. અને આપણે શું કહેવાય બધી વસ્તુ લઈને પછી આપણે પૈસા દેવાનું હોય ને જ્યારે કાઉન્ટર ત્યાં છે ને બહુ દર વખતે અડધી કલાક તો 20 મિનિટ તો ત્યાં ઊભું રહેવું પડે ડીમાર્ટમાં. બહુ ભીડ હોય ને એટલા માટે. પણ આજે એટલું બધું વાંધો ના આવે, 2-3 કાઉન્ટર વધુ હતા એટલે કા ચા પીધા વગરના હોય કે બગાસ આવે છે. પીધું નીંદર એટલી આવતી હતી સુઈ ગયા ને બપોરે ઢોસાને ઘેર સારું ચડી ગયું બધાને સુઈ ગયા. ઢોસા બહુ મસ્ત બન્યા હતા એટલે બધું ખવાઈ ગયા. આપણે જો કે બપોરે સૂતા નહોતા, ઘડીક આરામ કર્યો હતો. મમ્મીને અંડલી 2 સુઈ ગયા હતા. કલાકમાં બધું લઈને આવી ગયા છે. ઠેકાણે પાડે ને પછી કેરી લેવા જવું છે. હા કેરી થઈ ગઈ છે પૂરી. તો મમ્મી કે એક બોક્સ લઈ આવો, વરસાદ આવે પછી તો પછી એમ કે એવું થવા મળતું હોય એને તો હજી વાર છે બહુ બધી. હજી તો કાંઈ વરસાદના 2 છાંટા કરે એટલે બગડી. હા એ વાત સાચી. તો એક બોક્સ ઓલી કેરી પડી પણ એટલી બધી સારી નથી. રસ થાય ને એવી કેરી વધી હવે. હારી બધી આમ ખાવાની એ બધી ખવાઈ ગઈ છે.
એટલે મમ્મી એક બોક્સ લઈ આવ્યો જીની વૈદ્યુ છે એવી જો. એટલે એક બોક્સ ઉનાળની લઈ આવી અને જે હું લઈ આવ્યો તમે બ્લોગમાં દેખાડો એટલું લઈ આવ્યા છીએ તો જો પોપકોર્ન લઈ આવ્યા છીએ પોપકોર્ન તો જમા જાજા બધા લઈને તો કોઈ ખાઈ નહીં પડ્યા રહે એટલે થોડુંક નાનું એક જ પેકેટ લીધું છે અને ઈનો છે ચોકલેટ છે રૂમ સ્પ્રે છે પછી નાસ્તામાં શું કહેવાય ચવાણું ને એવું મમ્મીએ લીધું છે પાપડ છે પાપડ જો કે નાસ્તામાં ન આવે જમવામાં આવે મગડીના દાણા લઈ લીધા જો. હા સિંગદાણા તો આપણે ઘરે પડ્યા પણ મગડીના નથી પડ્યા બધા મમ્મી મગડીના સિંગદાણા બહુ ભાવે કે મીઠા થાય ને એટલે અને જો આ છાશ છે ને અમારા ઘર પાસે ક્યાંય મળતી નથી આ મસાલા. અમૂલ મસ્તી હોય મસાલા છાશ આવે ને નોર્મલ મળે છે ઓલી મોરી આવે એ પણ આ મસાલા છાશ આવે ને એ નથી મળતી એટલે ડીમાર્ટમાંથી 3-4 લઈ લીધી હા હો, બહુ મસ્ત આવે અને બીજું બધું હેન્ડ વોશ ને એવું બધું લીધું સાબુ ને એવું બધું જો બિસ્કિટ ને એવું બધું આટલી શોપિંગ કરી આવ્યા છીએ નો લેવાનું હોય ને એ લેવાય. હા ડીમાર્ટમાં ગયા હોય એટલે એમ જ હોય નો લેવી વસ્તુ લેવાય જ જાય તો જો ભાઈ 9 વાગી ગયા છે ને જો અંડલી ગરમા ગરમ ઢોસા ઉતારે અહીંયા અને પછી આપણે જમવા બેસી જઈએ બપોરે આપણે બ્લોગ લેતા ભૂલી ગયા હતા ભૂખ જોરદાર લાગી હતી અંડલી ગરમા ગરમ ઢોસા કરી દીધી ને તો સીધા ઢોસા ખાઈને સૂઈ ગયા હતા પછી ઢોસાનો વિડીયો લેતા ભૂલી ગયા હતા અત્યારે બપોરે ઢોસાને અત્યારે ઢોસા જ છે મસ્ત મજાના ઢોસા બનાવે છે અને એ પણ મસાલા ઢોસા જો એ મસાલો છે અહીંયા ઓલી તીખી ચટણી છે અને એક ઢોસો તો થઈ ગયો છે જો થોડોક મસાલો વધ્યો તો બે આપણે હા. ઢોસાનો જ કીધું હાલો અત્યારે ઈ જ કરી નાખીએ આપણે. આવતા રહ્યા બધા મસાલા ઢોસા ખાવા હા હાલો બધા મસાલા ઢોસા ખાવા. ચટણી માથે પથારવાની લાગે આ તીખી ચટણી લસણ વાળી જો આ મસ્ત ટમેટાની લસણની ચટણી છે આ એટલે વધુ હે ને સ્પાઇસી ટેસ્ટ આવે ઢોસામાં નકરો મસાલો પાથરી દઈ ને તો મજા આવે પણ ઓછી મજા પણ આ પેલા ચટણી પાથરે ને પછી મસાલો પાથરે ને એટલે બહુ મજા આવે જમવાની હવે ટેવ પડી ગઈ એટલે ભાવે નહીં આપણને એ આ વાત હોય જ સાચી. આપણે મસ્ત કેવી મસ્ત જારી પડી જો એક મસાલા થઈ ગયો આ સાદો કરી નાખો પછી પાછો એક ઘર મસાલો જેવા થઈ ઢોસા ગયો. ગમે એટલા બહાર તમે ગમે એટલા ખાવ ને હમ. તો ભાવે નહીં ઘર જેવા ઢોસા ન બને એકદમ નેચરલ અમને પછી આઠો ઓલા આમાં શું છે આપણે જેવો મસાલો જોતો હોય ને એવું બધું પરફેક્ટ Perfect, માપથી રીતના બને હા, બહાર તો સૂકી કોઈક વાર ભાજી મોરો છે. હોય કોઈક વાર વધુ તીખું હોય કાંઈ ને સૂકી ભાજી જેવો હોય એકદમ પીળો પીળો ને કાંઈ એટલો ટેસ્ટ ન હોય ને હાવ મોરો છોકરા ખાતા હોય ને એવો બહારનો મસાલો હા. ફેન્સી ઢોસા ખાતા હોય તો એની વાત અલગ જ છે સાઉથ ઇન્ડિયન પ્રોપર ખાતા હોય ને એની વાત અલગ જોવામાં એકદમ ક્રિસ્પી બનાવે એટલે થોડુંક વધુ પકાવવા દે પછી મસાલો પાથરે છે ટકા પેપર એકદમ ક્રિસ્પી હોય ને મસાલા વાળો કરીએ ને એ આપણે ઓલો વાહ ભાઈ વાહ. આ બાજુ મસ્ત કડકડીઓ કરવાનો છે એટલે વધુ રાખવાનું એમ ને હા હાલો આપણે લાગી ભૂખ હવે આપણે જમવા બેસી જાય જાવીને તો મસાલા જ ભાવે પણ એક આપણે મસાલો સાદા કરતા વધારે હોય, હા મસાલો હોય ને સાઈડમાં થોડોક સાદો હોય એટલે નકરો મને સાદો ઢોસો નો ભાઈ મસાલો ઢોસો હોય ને તો જ મને મજા આવે જોઈ લો એકદમ ગોલ્ડન કલરનો ક્રિસ્પી થઈ ગયો છે એકદમ થઈ ગયો છે મસ્ત. હાલો તમારી ડીશ રેડી આપણી ડીશ રેડી થઈ ગઈ આપણે જમવા બેસી જઈએ ભાઈ 10 વાગી ગયા છે ને જમીને થઈ ગયા છે ફાઇનલ નવરા આ તો બપોરે ઢોસા ને સાંજે પણ ઢોસા ખાવાની બહુ મજા આવી ગઈ અને આઈપીએલનો ફાઇનલ મેચ છે તો ભાઈ આપણે એ જોઈએ છે આખું આઈપીએલ તો જોયું જ છે પણ આઈપીએલનો ફાઇનલ મેચ તો આપણે કે મિસ નોટ કરી શકીએ હવે જોઈએ છીએ કોણ જીતે તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય આંટી બાય બાય કરવા આવી ગયા એમ ને?